અંકલેશ્વરથી સમાચાર મળી રહ્યા છે। એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી, 3 દિવસમાં બીજી ફરિયાદ। અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્ય જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો। કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એબી શિયાડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી। આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરી દેવાની ધમકી અપાવી હતી, જેથી પોલીસે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સોમવારે ઝઘડિયાના રાજપારડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે। આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગત તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ બ્લાસ્ટ થયો હતો, જે ઘટના બાદ ત્યાં કામ કરતા કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવ્યો હતો, જેથી અમે 4:30 વાગ્યાના અરસામાં ત્યાં પહોંચ્યા હતા। ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાં ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ અધિકારીઓને અમે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટની ઘટનામાં કોનું મૃત્યુ થયું છે, કોઈને ઈજા થઈ છે તેની જાણકારી તેમના પરિવારને આપવામાં આવે। ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાની નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજરે અમને આપી હતી। એ પરિવારોને અમે બોલાવ્યા હતા અને તેમની હાલત જોઈ કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે તેવી માંગ કરી હતી। વળતરની જાહેરાત થયા બાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું એવી પણ અમે માંગ કરી હતી। ત્યારે કંપનીએ પણ તેમના મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કરી તેમને વળતરની જાહેરાત કરી હતી, જેથી અમે મૃતદેહનો પીએમ કરાવ્યા અને ત્યારબાદ અમે તેમને અગ્નિ સંસ્કાર માટે મોકલ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતા એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાડિયા પોતે અરજદાર બની 7 દિવસ બાદ ગત 10 ડિસેમ્બરે મારા પર ખોટી ફરિયાદ કરી છે। ત્યારે અમે પોલીસ અને ભરૂચના એસપીને પણ કહીશું કે અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે, જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એટલા કારણે જ અમારો અવાજ દબાવવા માટે તેઓ અમારી સામે આવી ખોટી ફરિયાદો કરે છે। ત્યારે એમની આ ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે 35 વિડીયો આપ્યા છે। એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે તેની તપાસ કરે અને એમની સામે કાર્યવાહી કરે। મારી ટીમ પર આવી ફરિયાદ કરવાથી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3/12/2024ના રોજ બપોરના 12:40 બ્લાસ્ટ થાય છે। ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે। ત્યારે અમે કંપની પર 4:30 વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ। ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે, કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે। ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે। એ પરિવારોને અમે બોલાવીએ છીએ। એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ। વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ। ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇડ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે। બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાડિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે। ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે। ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે। એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે। ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી।
ભરૂચની જનતાનો આ અવાજ છે, સંવિધાનનો અવાજ છે, ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે. તમારી એફઆઈઆરોથી અમે, તમારી જેલોથી અમે ડરવાના નથી. આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ. તમારી જેલો મોટી કરી દેજો. જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું. અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે, તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે, એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો, તટસ્થ કાર્યવાહી કરો. કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી. જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું, ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે. ધન્યવાદ.